Thank you so much, sir. Now, I call upon Shri Amit Bhai Chavda to finally bless us on this auspicious occasion. Please, sir. આજે આપણે એવી જગ્યાએ સૌ મળ્યા છે ને એવા દિવસે મળ્યા છે કે જેણે ભૂતકાળમાં પણ સમાજમાં પ્રેરણા આપી છે, એક નવી દિશા આપી છે અને તમારા માધ્યમથી આવનારા દિવસોમાં પણ એક નવી દિશા અને પ્રેરણા મળવાની છે. એવા સુપ્રસંગે આપણી વચ્ચે મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, હું બીવી શ્રીનિવાસજી માટે બે શબ્દો એટલા માટે કહીશ કે છેક કર્ણાટકથી અહીંયા આવ્યા, અત્યારે એઆઈસીસી ના સેક્રેટરી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે કોંગ્રેસના. એનાથી વિશેષ કે આખા દેશમાં સૌથી કપરો કાળ એટલે કોરોનાનો સમય હતો, ત્યારે બીવી શ્રીનિવાસજી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા અને તમે એ વખતના મીડિયા, સોશિયલ મીડિયામાં જોશો તો આખા દેશમાં એક ચહેરો હતો કે જે અડધી રાતે પણ કોઈ પણ જાતિ, ધર્મ, પક્ષી સિવાય કોઈને મદદ કરવા માટે ખડે પગે રહેતા હોય તો આ બીવી શ્રીનિવાસજી હતા. અને એટલા જ માટે આખા દેશના બધા જ મીડિયા એવા બીવી શ્રીનિવાસજી, હોસંગભાઈ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિક્ષણમાં, સામાજિક કાર્યોમાં હંમેશા મદદ કરી છે. અહીં મિલનભાઈને કોલેજ શરૂ કરવામાં મદદ કરી એવું નહીં, અમારા આણંદ જિલ્લામાં પણ કોલેજ શરૂ કરવામાં હોસંગભાઈ જે તે વખતે મદદ કરી હતી. એટલે એવા આપણા સૌના આદરણીય હોસંગભાઈ, આદરણીય સતીશભાઈ, સંજયભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ને પૂર્વ સાંસદ આદરણીય કિશનભાઈ, આદરણીય કરશનદાસ બાપુ, ભીલાભાઈ, મારા પ્રદેશના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાઈ દિનેશભાઈ, યુથ કોંગ્રેસ પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ સંજયભાઈ નીનામા, પુનાજીભાઈ, તમામ આમંત્રિત મહેમાનો, આપ સૌ આ કોલેજ, આ પરિવાર સાથે જોડાયેલા સ્ટાફના મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અહીંયા આપણને આ કેમ્પસમાં આવીએ તો પ્રેરણા એટલા માટે મળે કે રમણ કાકા એક એવું વ્યક્તિત્વ કે જેમણે જાહેર જીવનમાં કામ કર્યું, તાલુકા પંચાયતમાં, સહકારી ક્ષેત્રે પણ છેક રાજ્ય કક્ષાએ કામ કર્યું ને સમાજમાં ખૂબ સારી એક નામના મેળવી. અને આપણે કહેવાય કે કદાચ કોઈના આપણા મા બાપની સ્મૃતિમાં કંઈ કરવાનું થાય તો કોઈ સ્ટેચ્યુ મૂકે, કોઈ સંસ્થામાં દાન આપે, પણ મિલનભાઈએ એવો વિચાર કર્યો અને હોસંગભાઈ જેવાની પ્રેરણા મળી એટલે એક એવું કેમ્પસ ડેવલપ થયું કે જેણે ખાલી એક દાન પૂરતું નહીં કે ખાલી કરવા પૂરતું નહીં પણ આવનારી પેઢીઓ ઘડવા માટેનું એક માધ્યમ બન્યા. અને એ જ રીતે આજે મિલનભાઈનો જન્મદિવસ છે ત્યારે એમને શુભેચ્છા તો પાઠવીએ, પણ સાથે સાથે હું હંમેશા એમને માટે કહું છું કે 2004-05ના વર્ષમાં હું પહેલી વાર એમને મળ્યો, ત્યારથી લઈને આજ દિન સુધી તુષારભાઈએ કીધું એમ આ દેખાવમાં પણ કંઈ ફરક નથી પડ્યો, એમના સ્વભાવમાં પણ કંઈ ફરક નથી પડ્યો. અને નાનામાં નાની કોઈ વાત હોય, પ્રસંગ હોય, સંબંધ હોય તો જે ચિંતા કરી અને એના માટે સદાય તત્પર હોય એવા એમના સ્વભાવમાં પણ કંઈ ફરક પડ્યો નથી. એટલે જ એમને કહું છું કે જન્મદિવસ છે એટલે એવરગ્રીન છો, 100 વર્ષના થાવ એવું તુષારભાઈ કીધું, પણ હું 100% કહું કે સમાજમાં ખૂબ ઓછા લોકો હોય જે અજાત શત્રુ હોય. બાકી કોઈ પાર્ટીમાં જોડાયેલા હોય અને અજાત શત્રુ રહેવું ખૂબ અઘરું છે, પણ મિલનભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે અહીંયા આગળ મંચ પર તમને રાજકીય આગેવાનો પણ જોવા મળશે, સામાજિક આગેવાનો પણ જોવા મળશે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, સમાજ સાથે જોડાયેલા લોકો પણ મળશે ને બધા જ વર્ગના લોકો મળશે. અને અહીં એકલા નહીં, સવારથી અમે જોડ્યા હતા, ફોન જે બધાના આવે, આખા રાજ્ય ને દેશના એ અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય કે કોઈ પણ વર્ગ વિસ્તારના નાનામાં નાનો કોઈ કાર્યકર હોય, બધાની ભાવના જોડાયેલી.
એટલે મારી ખાસ યુવાન મિત્રોને વિનંતી છે કે જ્યારે આપણે એવા કેમ્પસમાં છીએ કે જ્યાંથી પ્રેરણા મળે, જ્યાંથી નવી દિશા મળે, આજે આપણે બ્લડ ડોનેશનના માધ્યમથી પણ સમાજમાં એક સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડીએ છીએ. પણ જ્યારે તમને પણ મોકો મળે, કાલે તમારામાંથી પણ કોઈ સારા ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, ચાર્ટર એકાઉન્ટન્ટ બનશે, કોઈ સારો કલાકાર બનશે, કોઈ સારો અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો કે મહાનુભાવ બનશો, ત્યારે તમને જ્યારે તક મળે ત્યારે તમે પણ અહીંયાથી જે પ્રેરણા લીધી છે એવું જ યોગદાન સમાજમાં આપો. એવો આજના દિવસે જો સંકલ્પ કરીને અહીંયાથી આપણે છૂટા પડીએ તો હું માનું છું કે રમણ કાકાને સાચી અંજલિ કહેવા છે અને મિલનભાઈને સાચી શુભેચ્છા કહેવા છે. મારા મનમાં વિચાર હતો કે આજે અહીંયા આટલી સરસ કાર્યક્રમ છે તો કંઈક નવું મિલનભાઈને સૂચન કરીને જઈએ. મારા જ મનની વાત હોસંગભાઈ કરી. આવનારા દિવસમાં મેડમને પણ વિનંતી કરું કે મિલનભાઈ કદાચ ભૂલી જાય, સતીશભાઈને બાકીના મિત્રોને પણ વિનંતી કરું કે મિલનભાઈ ઇનિશિયેટિવ ના લે તો પણ આ વાપી જેવા શહેર માટે, આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર વચ્ચેનું આ શહેર, એ બધા જ આખા દેશના અલગ અલગ લોકો અહીંયા આવીને વસ્યા છે. મિની ઇન્ડિયા કહીએ તો પણ ચાલે. અને અહીંયા આગળ બધું જ છે તો બધું જ છે તો બધા જ ભેગા મળીને આવનારી પેઢી માટે યોગદાન રૂપે અહીંયા યુનિવર્સિટીની સ્થાપના થાય એવી અમારી પણ વિનંતી પણ છે અને શુભેચ્છા પણ છે. અને આમ તો કનુભાઈ પણ અહીંના જાગૃત ધારાસભ્ય છે અને એમની પણ લાગણી હશે જ. આજે એમને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હમણાં ફરી ફોન કરીને કહીએ કે યુનિવર્સિટી બનાવવામાં તમે પણ ઇનિશિયેટિવ લેજો અને ખાસ કરીને જ્યારે એનું બિલ વિધાનસભામાં આવશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે હું તુષારભાઈ બંને છીએ ત્યાં વિના